આજરોજ શાળાના પ્રાંગણમાં ઉપસ્થિત મંચસ્થ મહેમાનશ્રીઓ, આચાર્યશ્રી, ગુરુજન તથા મારા સહપાઠી મિત્રો તેમજ ઉપસ્થિત વાલીગણ, આજે સૌને પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ। આજે 26મી જાન્યુઆરીના દિવસે આપણે સૌ શાળાના પ્રાંગણમાં એકત્રિત થયા છીએ, ત્યારે હું ધ્રુવિકા સોલંકી વક્તવ્ય રજૂ કરું તો તમે સર્વ શાંતિથી સાંભળજો। આજે હું તમને વિનંતી નહીં કરું પણ એક સાચી હકીકત કહીશ કે આજે હું તમને વિનંતી નહીં પણ એક સાચી હકીકત કહીશ કે તમે અમને કન્યાઓને ભણવા મોકલો છો તે કંઈ અમારા પર ઉપકાર નથી કરતા, તે આપણી ફરજ છે, તે આપણો અધિકાર છે। તમે કદાચ અમારા જ અધિકારને ઝૂંટવી શકો છો, પરંતુ અન્યાય મેળવી લાગણીઓને ઠેસ પહોંચાડી બાપના અધિકાર ન જ બની શકો। સમાજમાં બીજા વર્ગો સાથે એક કદમ મિલાવવા હોય તો મા બાપ પોતાની નૈતિક ફરજ ના ભૂલે, પોતાનું બાળકનું ભાવિ અંધકારમય બનાવી બાપના અધિકાર ન બનો। તમે તમારા દીકરાઓને તો હોશે ભણાવો છો, તેમની જરૂરિયાતો પૂરી પાડો છો, તેના મોજ શોખ પૂરા કરો છો, પરંતુ દીકરીઓ, અરે મને કહેતા પણ શરમ આવે છે કે જો દીકરી હોય ને તો દીકરાના પ્રમાણમાં તેના મોજ શોખ પૂરા કરવામાં નથી આવતા, પણ દીકરી તો સાપનો ભારો, દીકરી તો પારકી થાપણ, દીકરી અને ગાય દોરે ત્યાં જાય, આવી રૂટ કહેવાતીઓ તો અમારી લાગણીઓ દબાવી દેવામાં આવે છે। પરંતુ જે મા બાપે તેમની દીકરીઓને કેળવણી આપી છે તે દીકરીઓ તો તેના મા બાપ, કુળ અને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે, જેવી કે રાણી લક્ષ્મીબાઈ, સરોજનું નાયડુ, ઇન્દિરા ગાંધી, કલ્પના ચાવલા। અરે આની યાદી બનાવવા બેસીએ ને તો કલાકો વીતી જાય, પરંતુ એક જ સૂરજ, એક જ ચાંદ, એક જ સૂરજ ને એક જ ચાંદ, દીકરો દીકરી એક સમાન। હવે તો પગ માંડવા દો અમને, હવે તો પગ માંડવા દો અમને, ભણતરની કેડી ભણીએ છીએ, 21મી સદીનું નવલું વહાલું હું છું બાળ ભણવું। વહાલું ભણતર એ કંઈ બોજ નથી અને શિક્ષણ એ કંઈ સજા નથી, કે વહાલું ભણતર એ કંઈ બોજ નથી અને શિક્ષણ એ કંઈ સજા નથી। હસતા રમતા ભણીએ છીએ અને વહાલું અમારું ઘડીએ છીએ, અને જ્યારે આ વાદળ પાણીથી ભરાઈ જાય છે ને ત્યારે તેને વરસવું જ પડે છે। જ્યારે એક ફૂલ સુગંધથી તરબત થઈ જાય છે ત્યારે તેની સુગંધ તેને હવાને લૂંટાવી દેવી જ પડે છે। એવી જ રીતે જ્યારે કોઈ દીપક સળગે ને ત્યારે તેનો પ્રકાશ તેને ફેલાવવો જ પડે છે, અને એવી જ રીતે જ્યારે કન્યાઓની કેળવણી 100% થશે ને ત્યારે સમાજમાં ક્રાંતિ આવશે, તેમાં બે મત નથી। કે હસતા રમતા અમે ભણીશું, નવી દિશાએ કદમ ભરીશું, કે હસતા રમતા અમે ભણીશું, નવી દિશાએ કદમ ભરીશું, જ્ઞાન ગમતા નવા શિખરને હવે પણ સર કરીશું। ભલે વ્યોમ દિવ્ય રવિ ન બની શકું, ભલે વ્યોમ દિવ્ય રવિ ન બની શકું, પણ ઘેર દીવડો બની ટમટમી રહું। બસ છેલ્લે એટલું જ કહીશ કે ખીલવું છે પણ મારે ફૂલની જેમ, ખીલવું છે પણ મારે ફૂલની જેમ, મને થોડો તક આપો। ચમકવું છે મારે સૂરજની જેમ, ચમકવું છે પણ મારે સૂરજની જેમ, મને થોડો સાથ આપો। વિહરવું છે પણ મારે પક્ષીઓની જેમ, વિહરવું છે પણ મારે પક્ષીઓની જેમ, મને પિંજરામાં કેદ ન રાખો। અને ટમકવું છે મારે તાળલાવની જેમ, ટમકવું છે પણ મારે તાળલાવની જેમ, મને ખુલ્લું આકાશ આપો। મને તો આનંદ છે વાતનો, મને તો આનંદ છે વાતનો કે મને મળ્યો છે દીકરીનો જન્મ, કારણ કે દીકરી નથી સાપનો ભારો, દીકરી નથી સાપનો ભારો, દીકરી તો છે તુલસીનો ક્યારો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।